દીપ પ્રાગટ્ય કરી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના બ્રીફિંગ મીટિંગનો પ્રારંભ કરાવવા બદલ આભાર. માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રી કેબિનેટ કક્ષા, માન્ય મંત્રીશ્રી રાજ્ય કક્ષા, માન્ય મુખ્ય સચિવશ્રી, માન્ય અગ્ર સચિવશ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરીશું. પ્રાર્થનાના બોલ છે, સુબહ સવેરે લેકર પ્રભુ તેરા નામ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2025 અંતર્ગત મહાનુભાવો તથા અધિકારીશ્રીઓના બ્રીફિંગ મિટિંગમાં ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રી રાજ્ય કક્ષા, કેબિનેટ કક્ષા, માન્ય મુખ્ય સચિવશ્રી તેમજ અગ્ર સચિવશ્રીના મંચસ્થ મહાનુભાવોનું સ્વાગતનો કાર્યક્રમ શરૂ કરીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરશે શિક્ષણ વિભાગના પ્રાથમિક તથા માધ્યમિક પ્રભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર સાહેબ. માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. જેમના માર્ગદર્શન હેઠળ
શિક્ષણ વિભાગ દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી માન્ય શ્રી ડિંડોરભાઈ સાહેબનું સ્વાગત કરશે સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીત કુમાર સાહેબ. જેમના સતત ચિંતન થકી શિક્ષણ ક્ષેત્રને વેગ મળ્યો છે તેવા માન્ય મંત્રી શ્રી રાજ્યકક્ષા શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનું સ્વાગત કરશે કમિશનર શ્રી શાળાઓની કચેરી શ્રી પ્રજેશ કુમાર રાણા સાહેબ. આપણે તાળીઓથી વધાવીશું. રાજ્ય સરકારના મુખ્ય સચિવ શ્રીનું સ્વાગત કરશે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ડોક્ટર એમ આઈ જોશી. સ્વાગત કરાવવા બદલ સર્વેનો આભાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2025ની મહાનુભાવ તથા અધિકારીશ્રીઓના માર્ગદર્શન અર્થે આજે યોજવામાં આવેલ બ્રીફિંગ મિટિંગમાં સ્વાગત પ્રવચન રજૂ કરવા માટે માનનીય મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોર સાહેબને વિનંતી કરું છું. નમસ્કાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ એ નવી થીમ સાથે આજે આપણે મળ્યા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બધાના માર્ગદર્શક મૃદુ ને મક્કમ સરળ ને સાલસ સ્વભાવના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આપણે તાળીઓથી સ્વાગત કરીશું. સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, સાથે અમારા વિભાગના વડા સન્માનીય મુકેશ કુમાર, સન્માનીય આપણા મુખ્ય સચિવ શ્રી જોશી સર, સાથે આપણા સલાહકાર હળિયા સાહેબ અને મારા વિધાનસભાના મારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આપણી ટીમ ગુજરાત, બધા જ આપણા અધિકારી મિત્રો, પદાધિકારી મિત્રો, મીડિયાના મિત્રો, તમારા બધાનું શિક્ષણ વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું, આપને આવકારું છું. સન્માનીય આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન, વિઝન અને મિશન, જે આપણી આજે શિક્ષણ પ્રણાલી, શિક્ષણમાં આપણે આગળ વધીએ એ દિશામાં આપણે કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ અને તેના નાગરિકોની સુખાકારી માટે શિક્ષણ એ મૂળભૂત અને પાયાની આવશ્યકતા છે. કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાતું હોય છે. આથી રાષ્ટ્રનું અને રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ કરવા આપણા રાષ્ટ્રના દૂરદ્રષ્ટા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એવા શિક્ષણની નેમ લીધી હતી કે જે શિક્ષણ આપણા વિદ્યાર્થીઓમાં મૂલ્યો, નૈતિકતા અને જવાબદારીની ભાવના કેળવે એવી શિક્ષણ પ્રણાલી કે જેને કરુણાશીલ અને જવાબદાર નાગરિક બનાવે, જેના થકી એક સશક્ત નાગરિક, કુટુંબ તથા રાષ્ટ્રનું નિર્માણ સંભવ બને એ દિશામાં એમને 2003-4થી કન્યા કેળવણી મહોત્સવ શાળા પર શરૂઆત કરી. આપણે 21 વર્ષ પૂરા કરીને 22મા વર્ષમાં આપણે મિત્રો પ્રવેશ કરી રહ્યા છીએ અને એ જ ગતિને આગળ વધારતા આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી એ ગતિને આગળ વધારી રહ્યા છે. એમણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લોક આંદોલનમાં ફેરવીને સીમાચૂન્ય અવિરત પ્રયાસો થકી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો જેવા સફળ કાર્યક્રમો મિત્રો આપ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોના શિક્ષણના અધિકારને પ્રત્યેક બાળક સુધી ઉપલબ્ધ કરાવવા માટેનું પ્રથમ પગથિયું એટલે બાળકનું શાળા પ્રવેશોત્સવ, એનું નામાંકન. ગુજરાત રાજ્યમાં આ પ્રવેશોત્સવના 2 દાયકાના નામાંકનથી ખૂબ સારી સિદ્ધિ મિત્રો આપણે હાંસલ કરી છે. જ્યારે મોદી સાહેબે જે આપણા ગુજરાતની ધુરા સંભાળી હતી એ સમયે આપણે જે ડ્રોપ આઉટ રેશિયો જે 37% ઉપર હતો એ આજે ઘટીને આજે 2023-24માં આજની તારીખે 2.42 સુધી પહોંચાડવામાં ખૂબ સારી સફળતા મળી છે. એમાં આપણે બધા જ આપણી શિક્ષણ વિભાગ, આપણા ગુજરાતના તમામ પદાધિકારી, અધિકારી મિત્રો અને સમાજના આગેવાનો
બધાએ સાથે મળીને એમાં આપણે પ્રયાસ કર્યો અને એના પરિણામ સ્વરૂપે આજે ડ્રોપ આઉટ રેશિયો આપણે નીચે લઈ શક્યા છીએ. સાથે સાથે આ જ રીતે આપણે પ્રાથમિક જેવી સફળતા ધોરણ 8 પછી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં આપણા વિદ્યાર્થીઓ દાખલ થાય એના માટેની પણ વ્યવસ્થા ચાલુ વર્ષે 2 વર્ષથી આપણે મિત્રો કરી રહ્યા છે. ધોરણ 1 થી 8 ધોરણ સુધી તો નામાંકન આપણે સુનિશ્ચિત કરીએ છીએ, પણ એના પછી 8મા ધોરણનું બાળક ધોરણ 9માં પ્રવેશ મેળવે અને ધોરણ 10 પછી બાળક 11મા ધોરણમાં પ્રવેશ મળે એના માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે ડેટા નહીં પણ ડિટેલમાં આપણે આગળ વધી રહ્યા છે. આપણે રિપોર્ટ નહીં પણ રિઝલ્ટ તરફ આગળ વધી રહ્યા છે. પ્રેઝન્ટેશન નહીં પણ પરફોર્મન્સથી આપણે આગળ વધીને પરીક્ષા નહીં લેકિન સમીક્ષાના માધ્યમથી આગળ વધીને આપણા દરેક વિદ્યાર્થી 12મા ધોરણ સુધી આગળ વધે અને એના પછી પણ આગળ જાય એના માટેના પ્રયાસ માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એ સરકારની શિક્ષણને સર્વોચ્ચ પ્રધાનતા આપતી હોવાનું એક આ પ્રમાણ છે, જેમાં મુખ્યમંત્રીથી લઈને આપણે બધા જ 3 દિવસ આ જૂન મહિનામાં છેક બોર્ડર વિલેજના ગામો છે કે અંતરિયાળ વિસ્તારના ગામોમાં આપણે તમામ માન્ય મારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયા મિત્રો બધા સાથે મળીને પૂરા ગુજરાતના તમામ ગામોમાં 3 દિવસ સુધી માત્ર ને માત્ર શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખી અંતરિયાળ ગામોની મુસાફરી કરી સમાજ અને માતા પિતાઓને તેમના બાળકોને શાળાઓમાં દાખલ કરવા માટે પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આપણે બધા સહયોગી બન્યા છે. આ પુણ્યનું કામ છે, એક આપણા બધા માટે સૌભાગ્યનું કામ છે, જેમાં આ વર્ષે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ મિત્રો આપણે કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શાળા શિક્ષણમાં અભ્યાસક્રમ બ્લૂમ્સ ટેક્સોનોમી મુજબ શિક્ષકોને શીખવાની અને મૂલ્યાંકન પદ્ધતિઓની ચર્ચા કરવા અને વિનિમય કરવા માટે એક સામાન્ય ભાષા પ્રદાન કરવા માટે શિક્ષણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ગોખણપટ્ટી નહીં, બાળકોનો સંપૂર્ણ હોલિસ્ટિક વિકાસ, માત્ર વધુ ગુણાંક નહીં, અભ્યાસક્રમનો બોજ ઘટાડીને બાળકોમાં સમીક્ષાત્મક ચિંતન વિકસે તેવી જોગવાઈ, સ્થાનિક અને માતૃભાષામાં શિક્ષણ, બાળકોમાં કૌશલ્ય વિકાસ, બાળકોનું મૂલ્યાંકન ગુણાંક માર્ક્સના આધારે નહીં પરંતુ વિકાસની રીતે કરવું એ ઉદ્દેશથી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા દેશમાં પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન અને રાષ્ટ્રીય કક્ષાએ નિર્પુણ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલ છે. માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે નવી શિક્ષણ નીતિની જે શરૂઆત કરી ત્યારે એમને જે કહ્યું હતું, એમના શબ્દોમાં કહીએ તો પ્રારંભિક ભાષાનું જ્ઞાન અને અંક જ્ઞાન, બાળકોમાં વાંચન ગણનની ક્ષમતાનો વિકાસ એ ખૂબ આવશ્યક છે. બાળક આગળ જઈને શીખવા માટે વાંચન કરે તે જરૂરી છે. શરૂઆતમાં તે વાંચતા લખતા શીખે અને આ વાંચતા લખતાની જે એની વિકાસ યાત્રા છે એ પાયાની સાક્ષરતા અને અંગ જ્ઞાનમાં માધ્યમથી પૂરી કરવામાં આવશે. અને એ જ સિદ્ધાંતને આગળ લઈને આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નિર્પુણ ભારત મિશનના તર્જ પર ગુજરાતમાં નિર્પુણ ગુજરાત મિશન કાર્યરત કરવામાં આવ્યું છે. અને મને જણાવતા આનંદ એ થાય છે કે નિર્પુણ ભારત મિશનના અમલીકરણમાં આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. મિત્રો, પ્રવેશો સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધારવા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે અન્ય અસરકારક યોજનાઓનો પણ આપણે સમયાંતરે અમલમાં મૂકવામાં આવી છે. રાષ્ટ્રમાં નવી પહેલ કરી નવું માળખાકીય સુવિધા આપણે અપનાવી છે. સાથે સાથે બાલવાટિકાની પણ શરૂઆત કરી છે. બીજી અન્ય યોજનાઓ, પ્રોત્સાહક જોગવાઈઓ પણ આપણે મિત્રો કરી છે. સાથે સાથે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 17 થી 22 પહેલા ફેઝમાં આપણે ચાલુ કરી હતી. એમાં પણ ગુજરાતમાં દેશમાં આપણું ગુજરાત મોખરે રહ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 સેકન્ડ ઇનિંગ શરૂ થઈ. એનો વ્યાપ વધારીને આપણે ઠરાવમાં સુધારો કરીને આપણા 6 થી 12ના વિદ્યાર્થીઓને એમાં તક આપી. ને એના ભાગરૂપે મને કહેતા એ બાબતનો આનંદ છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0માં અંતર્ગત આપણા ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત સ્કૂલ PMU દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ કલ્ચર ઊભું કરવાના ભાગરૂપે 850 જેટલા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ આઈડિયાને ગ્રાન્ટ સાહેબ મંજૂર કરવામાં આવેલ છે. આ વિદ્યાર્થીઓ જે સ્કૂલના વિદ્યાર્થીઓ જે નવા ઇનોવેશન નવા આઈડિયા સાથે જેમને કામગીરી કરી છે એમની ઉડાનને
એમની કલ્પનાને વેગ મળે એના માટે દરેક વિદ્યાર્થીને ડીબીટીના માધ્યમથી ગ્રાન્ટ સહાય આપણે 20,000 જેટલી આપવાની જોગવાઈ આપણે કરી છે અને એની વ્યવસ્થા કરી. એવા 850 વિદ્યાર્થીઓ ગુજરાતના એમને આપણે આ બજેટ પણ આપણે આપ્યું છે. અને સાથે સાથે દરેક જિલ્લામાં જાગૃતતાના ભાગરૂપે સ્ટાર્ટઅપ બ્રેન સ્ટોમિંગ વર્કશોપ પણ અત્યારે હાલમાં મિત્રો ચાલી રહ્યા છે. સાથે સાથે ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણ પ્રણાલીના મજબૂતીકરણ માટે સમાજને શિક્ષણ પ્રક્રિયામાં સહયોગી બનાવવાના ઉદ્દેશથી સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી એસએમસી અને એસએમડીસીની પુનઃરચના માટે શિક્ષણ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કરવા માટેનો પ્રયત્ન મિત્રો કર્યો છે. આરટી એક્ટમાં જે એસએમસી અને એસએમડીસી જે હતી, સીએમ સાહેબે જ્યારે અમને વાત કરી ત્યારે આ તમામ એસએમસી અને એસએમડીસી સાથે એપ્રિલ મહિનામાં જ અમે ગુજરાતના આપણે જે આ જે વાલી મંડળ છે એની સાથે સીધો સંવાદ લગભગ 4,36,000 જેટલા વાલી એસએમસીના સભ્યો સાથે સીધો સંવાદ માન્ય મુખ્યમંત્રી સાહેબે જે કર્યો અને એ પીપીપી મોડ આપણે નીચે આ આપણી જવાબદારી સમાજની પણ છે એના માટે દરેકને વાત કરી. એટલે આપણે નવો કન્સેપ્ટ આવો બનાવીએ, શાળા પ્રવેશોત્સવ અને સમાજોત્સવ થીમ પર આપણે આગળ વધી રહ્યા છે. સામાજિક ભાગીદારી થકી આપણે આગળ વધવાનું છે. સાથે સાથે આ તમામ શાળાઓમાં વાલીઓની ભાગીદારી અને પ્રતિનિધિત્વ સારું હોય તે હંમેશા આપણને શિક્ષણની ગુણવત્તા ઉત્કૃષ્ટ જોવા મળી છે. આથી આપણી સરકારી શાળાઓમાં એસએમડીસીની પુનઃરચના થકી આ ક્ષેત્રે આપણે આગળ વધવા જઈ રહ્યા છે. એટલે મારી આ બધા જ પદાધિકારી મિત્રોને વિનંતી છે કે આપ જ્યારે શાળા પ્રવેશોના કાર્યક્રમમાં જાઓ ત્યારે આ એસએમસી અને એસએમડીસીના જે સભ્યો છે એની સાથે આપણે સંવાદ કરો અને એમના પણ સજેશનો સૂચનો એમના પણ લો અને એમને પણ આપણા સજેશનો સૂચનો આપણે આપતા આવીએ. એ કામ પણ આપણે મિત્રો સાથે સાથે કરવાનું છે. અંતમાં આપણે સૌ જ્યારે રાજ્યની છેવાડાની શાળાઓમાં પહોંચવાના છીએ ત્યારે મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે આપ સૌ ખૂબ ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈને બાળકોના ઉત્કૃષ્ટ શિક્ષણ માટે શિક્ષકો અને વાલીઓને વધુ પ્રયત્નો માટે પ્રેરણા મળે તેવા પ્રયત્નો કરો. આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, આ જે યુવા છે આપણે એવા યુવાનો નિર્માણ આવનારા સમયમાં થાય કે આપણા યુવાનો સ્વસ્થ રહે, સ્વસ્થ યુવાનોનો જન્મ થાય. સ્વસ્થ યુવાનો બને તો આપણું રાષ્ટ્ર સશક્ત બને, આપણો યુવાન શાલીન બને તો આપણું રાષ્ટ્ર શ્રેષ્ઠ બને, આપણો યુવાન સ્વાવલંબી બને તો આપણું રાષ્ટ્ર સંપન્ન બને, આપણો યુવાન સેવાભાવી બને તો આપણું રાષ્ટ્ર સુખી બને. એ દિશામાં આપણે આગળ વધીએ અને બાળકોના શિક્ષણ અને ક્રમિક વિકાસને ઉત્કૃષ્ટ બનાવવા માટે આપ સૌના સહયોગની અમારી અપેક્ષા છે. સાથે સાથે આવો આપણે સૌ સાથે મળીને કન્યા કેળવણી મહોત્સવને અને શાળા પ્રવેશોના આ પુણ્યના કાર્યમાં જોડાઈને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે 2047નું ભારત વિકસિત બને, એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા બધા સહયોગી બને એ જ પ્રાર્થના સાથે સૌનો આભાર, સૌનું સ્વાગત. બોલો ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ જ પ્રેરણાદાયી સ્વાગત પ્રવચન રજૂ કરવા માટે માન્ય મંત્રીશ્રીનો આભાર. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માન્ય મંત્રીશ્રીઓના સતત માર્ગદર્શન અને ટીમ શિક્ષણ વિભાગના અથાગ પ્રયત્ન થકી ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત દ્વારા શાળાકીય શિક્ષણ ક્ષેત્રે કરેલ સિદ્ધિઓની ઝાંખી આપતી એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે, જે આપ સર્વે નિહાળીશું. શાળાનો પ્રવેશ. જ્યારે શાળા પ્રવેશોત્સવ બની જાય છે ત્યારે શિક્ષણની એક નવી જ સફર શરૂ થાય છે. સફર કોરી સ્લેટથી ટેબ્લેટ સુધીની સફર, લાકડાની બેન્ચથી ભરેલા ઓરડાની સ્માર્ટ ક્લાસરૂમ બનવાની, ભણવાના મનગમતા વિષયોની સફર, શાળાની કામગીરીની દેખરેખ સુધી, અને સફર વિદ્યાના સિંચનથી વિદ્યાની અદ્યતન સમીક્ષા સુધી. શાળા પ્રવેશોત્સવ એક એવી સફર છે કે જે વિકાસના પ્લેટફોર્મ પર પ્રતિ વર્ષ પોતાનું એક નવું માઇલસ્ટોન અંકિત કરતી જાય છે. 2 દાયકા પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની મૂળભૂત શિક્ષણની આ સફર આજે 2025માં
એ તમામ પાસાઓમાં અગ્રેસર છે કે જે ગુજરાતને દેશમાં શિક્ષણ ક્ષેત્રે એક મોડલ સ્ટેટ બનાવે છે. ડ્રોપઆઉટ રેશિયોમાં નિરંતર થઈ રહેલો ઘટાડો, બાળકોની સ્કૂલે આવવાની સતત વધી રહેલી નિયમિતતા, ડેટા આધારિત શાળા શિક્ષણનું સર્વગ્રાહી મોનિટરિંગ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ થકી ગુજરાત રાજ્યના શાળાકીય શિક્ષણમાં પરિવર્તન. ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે અહીં ભણતર એ પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પણ આવનારી પેઢીને હાઈટેક બનાવીને વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે પાયો અથવા નાગરિક તૈયાર કરવાનો છે, જેનું પ્રમુખ કાર્ય શાળા વિકાસ યોજના તૈયાર કરવી, શાળાની કામગીરી પર દેખરેખ રાખવી, સરકાર અથવા સ્થાનિક સત્તા મંડળ અથવા અન્ય કોઈ સ્ત્રોતમાંથી પ્રાપ્ત અનુદાનના ઉપયોગની દેખરેખ રાખવી તે છે. શાળા સંચાલનમાં સમાજની સક્રિય ભાગીદારી અને જવાબદેહીતા સુનિશ્ચિત કરવા માટે શાળા કક્ષાએ માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેને પ્રાથમિક સ્તરે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ એસએમડીસી તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિની મૂળભૂત જરૂરિયાતમાં સંચાલન, નામાંકન, વાલીઓની ભાગીદારી, વહીવટમાં પારદર્શિતા, સમસ્યાઓનો ઉકેલ, દિવ્યાંગ બાળકો પ્રત્યે વિશેષ કાળજી સાથે શાળા વિકાસની યોજના બનાવવાની સાથોસાથ અન્ય અગત્યની પ્રક્રિયા શામેલ છે. શાળા વ્યવસ્થાપન સમિતિનું માળખું લોકતાંત્રિક, સર્વગ્રાહી અને સપ્રમાણ રહે તે રીતે રચવામાં આવ્યું છે. બાળકોના ગુણવત્તાલક્ષી અને સર્વાંગી શિક્ષણ માટે કોઈ પણ પ્રક્રિયામાં પારદર્શક અભિગમ સાથે આ સમિતિના માળખાની રચના કરવામાં આવી છે. વહીવટ અને વ્યવસ્થામાં પારદર્શિતાની સાથોસાથ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નીડર લીડરશિપ હેઠળ ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે પોતાનો આગવો એકડો ઘૂંટ્યો છે, જે અંતર્ગત ધોરણ 1માં પ્રવેશપાત્ર દરેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના ડેટાને શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે. 2023-24 થી બર્થ રેકોર્ડનો ઉપયોગ બાલવાટિકામાં પ્રવેશ માટે પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની રાહ પર AI આધારિત સંચાલિત અર્લી વોર્નિંગ સિસ્ટમ વિદ્યાર્થીઓના રેકોર્ડ, શાળાના પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની આગોતરી સૂચના આપે છે. અને ગુજરાતમાં AI આધારિત ઓરલ રીડિંગ ફ્લુએન્સી દ્વારા ગુજરાતીમાં વિદ્યાર્થીઓના વાંચન પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ફિલ્ડ લેવલના સ્ટાફ દ્વારા થતી શાળા મુલાકાત માટે રિયલ ટાઈમ સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. સ્કૂલ મોનિટરિંગ એપ SMA દ્વારા CRC, BRC ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર થકી રિયલ ટાઈમ શાળાનો ડેટા પૂરો પાડવામાં આવે છે, જે શાળા સંચાલનમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ ભૌતિક અને ડિજિટલ માળખાકીય સુવિધાઓની પૂર્તતા સાથે શાળાઓમાં ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સનું નિર્માણ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે પ્રદાન કરવા માટે રક્ષા શક્તિ સ્કૂલ્સની સ્થાપના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનું અમલીકરણ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનું અમલીકરણ, તો સાથે જ દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET નું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 અને સંસ્કૃત શક્તિ ગુરુકુલ થકી શિક્ષણની સર્વાંગીણ સાફલ્ય ગાથા પર ગુજરાત રાજ્ય પોતાના હસ્તાક્ષર કરી ચૂક્યું છે. 2 દાયકા પહેલાથી શરૂ થયેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની આ સફર આજે શૈક્ષણિક સિદ્ધિઓનો સાગર બનીને ગુજરાતના ઘર ઘરને પગભર બનાવી રહી છે, જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના બાળકોનો ઉદ્ધાર અને પ્રગતિનો પુનરુદ્ધાર કરશે. આજે શાળા પ્રવેશોત્સવ ગુજરાતની પ્રત્યેક સ્કૂલનો ઉત્સવ બની ગયો છે. ઉત્સવ સર્વસમાવેશી પ્રયાસનો, ઉત્સવ શાળાના સર્વાંગી વિકાસનો. સફળ શિક્ષણનો આધાર જન જન ભાગીદાર. શાળા પ્રવેશોત્સવના આયોજન તથા શિક્ષણ વિભાગ અંતર્ગત
અગત્યની શૈક્ષણિક યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ડોક્ટર એમ.આઈ. જોશીને વિનંતી છે. આજની બ્રીફિંગ મિટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી, માન્ય મુખ્ય સચિવ શ્રી, અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, અન્ય ઉપસ્થિત સર્વે મંત્રીશ્રીઓ, માન્ય અઢિયા સાહેબ, સર્વે સિનિયર અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને આ કાર્યક્રમને જિલ્લાઓમાં નિહાળી રહેલા સર્વે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ. શાળા પ્રવેશોત્સવ અનુસંધાનમાં જે વાત આપણે કરવાની છે, કેવી રીતે આ વખતે આપણે પ્રવેશોત્સવ કરવાના છીએ, તો આપણે જાણીએ છીએ કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2002-03 આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો. 22 વર્ષની યાત્રા આપણે પૂરી કરીએ છીએ. 100% પ્રાથમિક શાળાઓમાં નામાંકન થાય તે આનો હેતુ હતો. અત્યારે આપણે ઓફલાઈન જે સર્વે શિક્ષકો પાસે કરાવતા હતા એના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2019-20થી શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું આરોગ્ય વિભાગના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના ડેટા સાથે મેપિંગ કરી અને 100% નામાંકન થાય એ માટે આપણે પ્રયત્નશીલ છીએ. આ ડેટાની વિશેષતા એ છે કે જે બાળકોનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ એના વાલીના મોબાઈલ નંબર પણ એની સાથે હોય છે, એટલે શિક્ષકો મારફતે આપણે એમનો મોબાઈલ દ્વારા પણ સંપર્ક કરી અને આ બાળકો દાખલ થાય માટે પ્રયત્ન કરીએ છીએ. કોઈ બાળક સ્થળાંતરિત થયું હોય તો સ્થળાંતરિત થઈ અને ક્યાં ગયું છે એની માહિતી આપણને મળે તો જે તે જિલ્લામાં અથવા જે તે તાલુકામાં આપણે એ બાળકને ટ્રાન્સફર કરીએ છીએ અને આપણે એન્શ્યોર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે 100% નામાંકન થાય. એ જ રીતે નોંધણી થયા પછી એની ડેટા એન્ટ્રી સુનિશ્ચિત થાય એનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ફોલોઅપ કરવામાં આવે છે. બાલવાટિકા અને ધોરણ 1ના પ્રવેશપાત્ર તમામ બાળકોને ઓળખી કાઢી તેનું નામાંકન સુનિશ્ચિત કરવા માટે યાદી તૈયાર કરવામાં આવે છે અને આપણે એનું યુડાયસમાં સમયસર અપડેશન થાય એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ, ધોરણ 9માં અને 10માં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ 11માં પ્રવેશ મેળવે એ માટે પણ આપણે નજીકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકોનો પ્રવેશ એન્શ્યોર થાય એના માટે આપણે જે તે પ્રાથમિક શાળાના આચાર્ય એ વિસ્તારના બીઆરસી, સીઆરસીને આપણે જવાબદારી આપી છે કે એમાં એમ મદદ કરે. શાળા પ્રવેશોત્સવ 2025-26ના આયોજનમાં સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, આ તમામ જગ્યાએ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવશે. 26, 27, 28 જૂન દરમિયાન આપણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો આ કાર્યક્રમ કરીશું. આ કાર્યક્રમમાં અંદાજે બાલવાટિકામાં 8,75,000, 8 થી 9માં પ્રવેશપાત્ર ધરાવતા 10,50,000 અને 10 થી 11માં પ્રવેશ ધરાવતા પ્રવેશપાત્ર 6,50,000 જેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ આ કાર્યક્રમ દરમિયાન થશે. આ વખત આપણે જે ફોકસ કરી રહ્યા છીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કરી રહ્યા છીએ. એટલે દર વખતે આપણે 3 શાળા પ્રાથમિક શાળાઓ લેતા હતા. ગયા વર્ષે આપણે ફેરફાર કરીને 2 પ્રાથમિક શાળા અને 1 માધ્યમિક શાળાનું આયોજન આપણે કર્યું હતું. આ વખતે એની અંદર પણ ફેરફાર કરી અને માધ્યમિક ઉપર આપણે ફોકસ કરવા માંગીએ છીએ, કારણ કે નેશનલ લેવલે જે શિક્ષણ વિભાગના ડેટા જાય છે એમાંથી અપર પ્રાઇમરી ટુ સેકન્ડરીનો જે એનરોલમેન્ટ રેશિયો છે એની અંદર બહુ મોટી ગેપ હોય છે ટ્રાન્ઝિશન રેટમાં, અને એના કારણે ગુજરાતનું પરફોર્મન્સ શિક્ષણમાં નીચું દેખાય છે. એટલે એ ધ્યાને રાખીને સૌથી પહેલાં જે રૂટ બનાવવા માટે અમે જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે કે 1 પ્રાથમિક શાળા અને 2 નજીકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા લેવી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સંખ્યા ઓછી હોય તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અથવા તો રક્ષા શક્તિ સ્કૂલ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી પસંદ કરવી. એ પણ જો અવેલેબલ ના હોય તો 2 પ્રાથમિક શાળા અને 1 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અને આ 3 ક્રાઇટેરિયા ના હોય તો 3 પ્રાથમિક શાળા, એ રીતે રૂટ બનાવવા માટેની સૂચના આપી છે. પરંતુ આપણું ફોકસ એ છે કે એક પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાંથી બાકાત ના રહી જાય, એ આ વખતનું વિશેષ ફોકસ રહેશે. જિલ્લા કક્ષાએથી પણ આ જ રીતે રૂટોની ફાળવણી કરવામાં આવશે. આપણે જે સાહિત્ય આપવામાં આવશે એમાં દર વખતે જે પ્રમાણે આપવામાં આવે છે એ જ પ્રમાણેની માહિતી એની અંદર હશે.
કે શિક્ષણ વિભાગની બુકલેટ સિદ્ધિઓ દર્શાવતી, એટલે કે આપને જ્યારે કંઈ પ્રવચન વગેરે કરવાનું હોય તો એના ડેટા યોજનાઓની માહિતીનો આપ ઉપયોગ કરી શકો છો. આંગણવાડીમાં પણ પ્રવેશ કરાવીશું, બાલવાટિકાના બાળકોને પણ પ્રવેશ કરાવીશું. ધોરણ 1માં ગયા વખતે કોઈ બાલવાટિકામાં બાળકો છૂટી ગયા છે અને આ વખતે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માગે છે તો એ બાળકોને પણ આપણે પ્રવેશ કરાવીશું. 9 અને 11માં જે વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે એને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં આપણે પ્રવેશ કરાવીશું. આઉટ ઓફ સ્કૂલ જે ચિલ્ડ્રન્સ છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે કે જે લોકો શાળાએ આવતા નથી એનું પણ બીઆરસી સીઆરસી મારફતે ફોલોઅપ કરી અને એની યાદી હોય છે, એવા બાળકો આપણને મળે તો એને પણ આપણે આ વખતે એનરોલ કરીશું. સીઈટી, જ્ઞાન સાધના, એનએમએમએસ જેવી જે મહત્વની પરીક્ષાઓ છે એમાં જે બાળકોએ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હોય એવા બાળકોની યાદી આપણી પાસે હશે, એનું આપણે સન્માન કરીશું. ગુણોત્સવ 2.0 અંતર્ગત તમામ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એની પણ માહિતી આપની પાસે હશે, જેનાથી આપણને અંદાજ આવશે કે આ શાળાનું જે શૈક્ષણિક અને જે ભૌતિક બાબતો છે એનું સ્તર શું છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કેવું છે અને શૈક્ષણિક બાબતોમાં કેવી છે એનો આપને અંદાજ રહેશે. શાળાની અન્ય જે માહિતી છે, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ વગેરેની પણ માહિતી હશે. પીએટી અને એસએટીમાં શ્રેષ્ઠ, મધ્યમ અને નબળો દેખાવ કરનારા બાળકોની વિગત પણ આપની પાસે હશે. અને આ વખતે અમે એક વધારાની એક પહેલ કરી છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા નથી પણ ડ્રોપ આઉટ થવાની શક્યતા છે એવા વિદ્યાર્થીઓની યાદી પણ આપને મળશે. કાર્યક્રમ રાબેતા મુજબ રહેશે. 8 થી 9:30 પ્રથમ શાળા, 10 થી 11:30 બીજી અને 12 થી 1:30 ત્રીજી શાળા. આ જે કાર્યક્રમ થશે એની અંદર સાથે સાથે એક નિરીક્ષણ ફોર્મ ભરવાનું આવશે. ગયા વર્ષે હતું એ જ પ્રકારનું ફોર્મ છે. એની અંદર 2-4 પ્રશ્નો એક નવા છે. એ ફોર્મ ભરીને આપના લાયજન અધિકારીને આપી દેવાનું છે અને એના આધાર પર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે સૂચનોનો અમલ કરવાનો થતો હશે એની વહેંચણી કરી અને એ પ્રમાણે ફોલોઅપ કરવામાં આવશે. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ રીતે રહેશે. મહત્વનો જે સમય છે એ શાળા પરિસર મુલાકાત, એસએમસી, એસએમડીસી, શાળા સંચાલક મંડળના સભ્યો સાથેની બેઠક, એના માટે સૌથી મહત્તમ સમય આપણે ફાળવ્યો છે અને એ જ સમય દરમિયાન મૂલ્યાંકનની પ્રક્રિયા પણ હાથ ધરવાની થશે. શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વિકાસ સમિતિ સાથે જે કામ કેવી રીતે કરવાનું છે તો માનનીય મંત્રીશ્રીએ એસએમસી અને એસએમડીસી વિશે વિગતવાર આપણને સમજૂત કર્યા છે અને આપણે જે ફિલ્મ જોઈ એ ફિલ્મમાં પણ એની વિગતવાર માહિતી આપણને આપી છે, એટલે એનું હું પુનરાવર્તન ટાળું છું. આપણે જ્યારે મિટિંગ કરીએ ત્યારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા, તો એમાં જે શાળા વ્યવસ્થાપન સમિતિમાં જે સભ્યોની પસંદગી થઈ છે ખરેખર સક્રિય છે કે શિક્ષકોએ પોતાના અનુકૂળ માણસોને લીધા છે, એનું જરા એક ઓબ્ઝર્વેશન કરવાનું છે. એ સમિતિ બનાવવા માટે વાલી સભા એ લોકોએ બોલાવી હતી કે કેમ, એસએમસીએ શું કરવાનું છે એની ભૂમિકા એને સમજાવી, શાળામાં જે સ્માર્ટ ક્લાસ વગેરે ચાલતા હોય અને એના આધારે બાળકોના અધ્યયનમાં શું ફેરફાર થયો એનું એક મૂલ્યાંકન કરવાનું થશે. જી શાળા દીક્ષા પોર્ટલનો ઉપયોગ વિદ્યાર્થી કરી શકે છે કે કેમ, એસએમસીની મિટિંગ દર 3 માસે જે મળવી જોઈએ ખરેખર મળે છે કે કેમ, સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સમાજ જોડાય છે કે કેમ, સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ એસએમસીના સભ્યો અને વાલીઓને યોગ્ય રીતે સમજાય છે કે કેમ, અને અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા બાળકોના વાલીઓ સાથે સંવાદનું આયોજન કરવું. અર્લી વોર્નિંગ સિસ્ટમ એ છે કે આ વર્ષથી આપણે એ કર્યું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બધા જ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરાય છે. એ હાજરીનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એનાલિસિસ કરીને એની નિયમિત હાજરી કેટલી છે, એની આર્થિક સામાજિક સ્થિતિ શું છે, એ જે પરીક્ષાઓ લેવાય છે, પીએટી લેવાતી હોય એટલે પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ લેવાતી હોય કે એસએટી લેવાતી હોય, એની અંદર એ કેવું પરફોર્મન્સ કરે છે એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એનાલિસિસ કરવામાં આવ્યું છે. અને એવા બાળકો શોધવામાં આવ્યા છે કે આ બાળકો નજીકના ભવિષ્યમાં ડ્રોપ આઉટ થવાની શક્યતા છે. તો આવા જે બાળકો છે એ જે શાળામાં છે એ શાળાના ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના લોગિનની અંદર આ બાળકોની યાદી પણ અમે મૂકી છે. અમારા શિક્ષકો, આચાર્યો, અમારા ડીઓ, ડીપીઓ આ તમામને સૂચના આપી છે કે આવા બાળકોના વાલીઓનો આપણે સામેથી સંપર્ક કરવાનો છે. બાળક ડ્રોપ આઉટ થઈ જાય, આઉટ ઓફ સ્કૂલ થઈ જાય અને પછી શાળામાં લાવીએ એના કરતાં આ બાળક શાળામાં ટકી કેવી રીતે રહે એના માટે આપણે જો એડવાન્સ પ્રયત્ન કરીએ તો આ ડ્રોપ આઉટ આપણે ઘટાડી શકીશું. શાળાકીય શિક્ષણની મહત્વની યોજનાઓ
નું પ્રેઝન્ટેશન કરવા માટે માન્ય અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વિનંતી કરીશ કે તેઓ પ્રેઝન્ટેશન કરશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પંથરિયા સાહેબ, ઉપસ્થિત ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોઈ સાહેબ, વરિષ્ઠ મંત્રીશ્રીઓ, માનનીય મંત્રીશ્રીઓ, ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષામાં જિલ્લા કલેક્ટરશ્રી અને એમની ટીમ. આ શિક્ષણ વિભાગ છેલ્લા અમુક વર્ષોમાં એક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. એની આપની હું ટૂંકમાં એક મોટા આઈડિયા આપવા માંગુ છું. કુલ 40,000 સ્કૂલ પૈકી જે મોટા સ્કૂલો છે 20,000, એ 20,000 માં 85% સ્ટુડન્ટ સ્ટડી કરે છે. એને કેન્દ્રિત કરીને કરીબ વર્લ્ડ બેંકની મદદથી 12,000 કરોડથી વધારે રોકાણ સાથે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રફલી 50,000 નવા વર્ગખંડો, તેમાં 13,000થી વધારે વર્ગખંડોનું કામ પૂરું થયું છે. 31,000 વર્ગખંડોના કાર્ય પ્રગતિ હેઠળ છે. એમાં ટેન્ડરમાં કેટલાક અમે માપદંડો હળવા કરવાના કારણે હવે ટેન્ડર ગતિમાં પણ આવ્યું છે. 27,000થી વધારે વર્ગખંડોનું રિપેરની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે અને 63,000થી વધારેના કામગીરી રિપેર હેઠળ છે. આ અંતર્ગત કરીબ 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમની આપણે ટાર્ગેટ રાખ્યું હતું, જેમાં 1,09,000ના કામગીરી પૂરું થયા છે. 26,000 નવા શાળાઓ, જે નાની શાળાઓ છે 300થી ઓછા બાળકોના, તેમાં કામગીરી પ્રગતિ ઉપર છે. 21,000 કમ્પ્યુટર લેબ્સ પૈકી 18,000થી વધારે 21,000 પૂરું કર્યું છે અને હવે ગ્રાન્ટેડ શાળાઓને પણ આપણે કમ્પ્યુટર લેબ અંતર્ગત લઈ લીધા છે. 5,000થી વધારે સ્ટેમ લેબ્સ, એની કામગીરી પૂર્ણ થયું છે. હવે કેટલીક પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા સ્કોલરશિપ સ્કીમ્સ છે અને પ્લેથોરા ઓફ સ્કીમ છે, એને પણ અમે કોન્સન્ટ્રેશન કરી રહ્યા છીએ. પણ એને એક મોટા આપણા આઈડિયા માંગે છે કઈ રીતે સ્ટુડન્ટને અમે કઈ લેવલ પર સપોર્ટ કરીએ છીએ. આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત જ્ઞાન શક્તિ રેઝિડેન્શિયલ સ્કૂલ માટે 6 થી 12 માટે 3 વર્ષ પહેલા સ્કીમ શરૂ કરવામાં આવી, જેમાં રેઝિડેન્શિયલ સ્કૂલ ક્લાસ 6 થી ક્લાસ 12 ની સ્થાપના થઈ. એ પહેલા ગુજરાત રાજ્યમાં માત્ર જવાહર નવોદય વિદ્યાલય અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એકલવ્ય સ્કૂલ હતી, જે માત્ર 5,000થી વધારે સ્કૂલો પ્રવેશ મેળવતા હતા. પણ આ અંતર્ગત આપણે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ અને સ્પેશિયલી ટ્રાઇબલ ફોકસ કરીને 50,000 વિદ્યાર્થીઓને આમાં ફોકસ કરવા માંગીએ છીએ. હાલમાં 40 સંસ્થાઓ ગયા વર્ષ કાર્યરત હતા, બીજા 15ની મંજૂરી આપવામાં આવી છે. અત્યારે જે ગત વર્ષ 6 હતા, અત્યારે 11,000થી વધારે સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે અને ચાલુ વર્ષમાં અમે 25-26માં માનનીય મુખ્યમંત્રીથી ગયા મહિના આપણે પ્રથમ રાઉન્ડમાં એકેડમિક કેલેન્ડર પણ બનાવ્યા, સાથે 12,000થી વધારે સ્ટુડન્ટની ફાળવણી કરી છે. એટલે આ બધા સ્કૂલ એક કોન્સર્ટ સ્ટેજમાં આપણે આવી રહ્યા છીએ અને આ એક્ઝામ એક લેવામાં આવે છે, જેમાં 5 લાખથી વધારે સ્ટુડન્ટ બેસે છે CETમાં. અને આ વખતે અમે CET એક્ઝામ્સ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્કૂલો માટે અને શિક્ષણ સ્કૂલ માટે પણ કોમન કરી નાખ્યા છે અને હવે કોઈ બે એક્ઝામને એક સ્ટુડન્ટ એકથી વધારે એક્ઝામમાં અપિયર થવું નહીં પડે. ઉપરાંત રક્ષા શક્તિ સ્કૂલ્સ પણ બનાવવામાં આવ્યું છે, જે સૈનિક સ્કૂલ શાલાના મોડલ પર બેઝ છે. અત્યારે 10 જેટલી રાજ્યમાં કાર્યરત છે, જેમાં ખાસ 3 શાળાઓ કન્યાઓ માટે છે. આ વખતે 714 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વખતે અમે 693 સ્ટુડન્ટની એમને ફાળવણી કરી છે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટના આધારે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અગેન એક સ્કોલરશિપ યોજના છે, જે ક્લાસ 6 થી ક્લાસ 12 સ્ટુડન્ટને મળવા માટે આપવામાં આવે છે. એના માટે પણ એક એક્ઝામ CET કોમન એક્ઝામ હોય છે. એક એક્ઝામ પૈકી સ્ટુડન્ટ સિલેક્ટ કરે કે મારે સ્કોલરશિપ યોજના લેવી છે કે મારે રેઝિડેન્શિયલ સ્કૂલમાં જવા છે. રફલી આપણે 90,000થી વધારે સ્ટુડન્ટને આમાં આપણે મદદ કરીએ છીએ. આમાં 6 થી 8માં 20,000, 9 થી 10માં 22,000, 11 થી 12માં 25,000. જો ખાનગી શાળામાં સ્ટુડન્ટ પ્રવેશ મેળવે તો, સરકારીમાં પ્રવેશ મેળવે તો સંખ્યા ઓછી છે. અને શાળાને પણ મદદ કરીએ છીએ પૈસાથી, જ્યાં સ્કૂલ એન્કરેજ મળે અમે મારે અહીંયા સ્ટુડન્ટ વધારે આવશે સ્કોલરશિપ વાળા તો મને પણ પૈસા મળે, સો દેટ ફોકસ ઓન ધ ચાઇલ્ડ્સ એકેડમિક પરફોર્મન્સ. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં સ્ટુડન્ટની 80% હાજરી અનિવાર્ય હોય છે અને DBTC અને વાલીઓના ખાતામાં અમે પહોંચાડીએ છીએ. દરેક કેટેગરી ખાસ ટ્રાઇબલ, નોન ટ્રાઇબલ, અનુસૂચિત જાતિ જનજાતિમાં 50% કન્યા હોવું જોઈએ, વિદ્યાર્થી હોવું જોઈએ. અને માટે કેટલી પ્રાઇવેટ સ્કૂલની પણ પસંદગી કરી છે, જે છેલ્લા 3 થી 5 વર્ષમાં જેમની પરફોર્મન્સ ક્લાસ 10th બોર્ડમાં 80% કરતાં વધારે છે, એ સ્કૂલમાં માત્ર એડમિશન લેવા માટે આ સ્કીમ છે. આ જ્ઞાન સાધના અગેન
મેરિટ સ્કોલરશિપ છે જે વર્ગ 9 થી વર્ગ 12 માટે છે. બધા સ્કોલરશિપ ઓવરલેપ કરે છે. જે 6 થી મળતા હોય તો એને એ પણ વધારે રકમ મળશે, મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ નથી. આ અંતર્ગત અગેન 1 લાખથી વધારે સ્ટુડન્ટને અમે મેરિટ સ્કોલરશિપ આપી રહ્યા છીએ. 23 શરૂ કર્યા હતા. 25-26 રફલી 75,000 સ્ટુડન્ટને આપણે આપશું. આમ અગેન 9-10માં જે સ્ટુડન્ટ ભળે એની 22,000, 11-12 25,000 એ પ્રાઇવેટ સ્કૂલ માટે છે. ઉપરાંત ગવર્મેન્ટમાં ઓછા રકમ શાળાને પણ પૈસા મળે છે. નમો લક્ષ્મી યોજના એક નવી યોજના શરૂ કરવામાં આવી. ખાસ કરીને કન્યાઓ જે વર્ગ 9માં આવે છે એ ક્લાસ 12 સુધી પહોંચે અને ક્લાસ 12 પછી કોલેજમાં એડમિશન લે, એટલે કોલેજના GR પર ઇમ્પ્રૂવ થાય અને આ કન્યાઓ સેકન્ડરી અને હાયર સેકન્ડરી અભ્યાસ પૂર્ણ કરે. એના માટે ગત વર્ષ શરૂ કરવામાં આવ્યા હતા. 10 થી 11 લાખ કન્યાઓને અને આમાં અમે મદદ કરી રહ્યા છીએ. એની ઇમ્પેક્ટ કરીબ 16% વધારે એડમિશન્સ કન્યાઓનું આ સ્કીમને કારણે ઇમ્પેક્ટ પડ્યું છે પ્રથમ વર્ષમાં. આ વર્ષનું અત્યારે એડમિશન પૂરું થશે. અપેક્ષા છે કે 15-16% વધારે છોકરીઓમાં આવશે. 9 થી 12માં 50,000 રૂપિયા આપીએ છીએ. ગર્લ સ્ટુડન્ટ અથવા મધરના એકાઉન્ટમાં પૈસા મળે છે. રફલી 10 લાખથી વધારે આ ગર્લ્સને મને મદદ કરી રહ્યા છીએ. નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના 11th અને 12th સ્ટુડન્ટના વર્ગ માટે છે. એક ટ્રેન્ડ ગુજરાતમાં હતો, કેટલા વર્ષોમાં સાયન્સમાં 11thમાં એડમિશન ઘટતા હતા. અત્યારે કેટલા છાપામાં રિપોર્ટ પણ આવી રહ્યા છે. એન્જિનિયરિંગમાં એટલા સીટ 50% ખાલી હોય છે. એક હતું કે 11thમાં એડમિશનના ટ્રેન્ડ અનલાઇક દક્ષિણ ભારતમાં જ્યાં સાયન્સ સ્ટુડન્ટની સંખ્યા વધતી હતી, ગુજરાતમાં ઘટતી હતી. એના રિવર્સ કરવા માટે આ સ્કીમ દેવામાં આવ્યા હતા. એમાં રફલી 1.5 થી 2 લાખ સ્ટુડન્ટને મદદ કરવા માંગીએ છીએ. એનું ઇમ્પેક્ટ પ્રથમ વર્ષમાં 11% છે. 11% વધારે સ્ટુડન્ટ ક્લાસ 11thમાં એડમિશન લીધા અને 2 વર્ષમાં હોપફુલી એન્જિનિયરિંગ એડમિશન પણ ગુજરાત રાજ્યમાં વધશે. આમાં રફલી 25,000 રૂપિયા સ્ટુડન્ટને મદદ કરીએ છીએ. આ સ્કીમ અમે માનનીય મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એટલે ગુજરાત રાજ્ય એ તમિલનાડુ ઉપરાંત માત્ર છે જે મિડ ડે મીલ લંચ ઉપરાંત બ્રેકફાસ્ટ આપી રહ્યા છે. એટલે ગુજરાતની તમામ શાળાઓમાં બ્રેકફાસ્ટ અને લંચ અલ્પાહાર પણ મળે છે. અને આપણે ડિસેમ્બર 2024થી તમામ 32 સ્કૂલમાં શરૂ કર્યા હતા. અમે કેટલાક 600 કરોડથી વધારેની સ્કીમ છે. અત્યારે અમે 35 જેટલા સેન્ટ્રલાઇઝ કિચનની કામગીરી પર કામ કરી રહ્યા છીએ, જેમાં 16 લાખથી વધારે સ્ટુડન્ટને મદદ મળશે. અત્યારે બડા એડવાન્સ સ્ટેજ પર આ પ્રોજેક્ટ છે. લેન્ડ અલોટમેન્ટ, આઈડેન્ટિફિકેશન ઓફ NGO પાર્ટનર બધું ઓલમોસ્ટ અંતિમ તબક્કામાં છે. અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં આ નાના કે વર્ષમાં માર્ચ પહેલા ઘણા બધા સેન્ટ્રલાઇઝ કિચન આપણે શરૂ કરી શકશું. આભાર. માહિતીસભર પ્રેઝન્ટેશન રજૂ કરવા બદલ અગ્ર સચિવ શ્રીનો આભાર. હવે રાજ્ય સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી સાહેબને વિનંતી કરીશ કે તે પ્રાસંગિક ઉદ્બોધન આપે. માનનીય મુખ્ય સચિવ શ્રી. नमस्कार. आदरणीय मुख्यमंत्री श्री, माननीय शिक्षण मंत्री श्री कुबेरभाई डिंडोर साहब, माननीय मंत्री श्री प्रफुल्लभाई पानसेरिया साहब, माननीय मंत्रीश्रीओ, मुख्य सलाहकार श्री अडिया साहब, उपस्थित पदाधिकारीश्रीओ અને અધિકારીગણ, શિક્ષણનું મહાકુંભ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2025ના બ્રીફિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષણ એ સમાજ અને રાજ્યના વિકાસની ધરોહર છે. શિક્ષિત સમાજ રાજ્યના વિકાસમાં પોતાના યોગદાન થકી રાજ્યને અને રાજ્ય થકી રાષ્ટ્રને વિકસિત કરે છે. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એ ટીમ ગુજરાતના સહિયારા પ્રયત્નોનું સાર્થક પરિણામ છે. વર્ષ 2002-2003થી આપણા વિઝનરી વડાપ્રધાન શ્રીએ શરૂ કરેલી યાત્રા આ વર્ષે તેના 23મા પડાવમાં પ્રવેશ છે. છેલ્લા 22 વર્ષથી દર વર્ષે ઉત્સવની જેમ મિશન મોડમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં આપણે ઉજવી રહ્યા છીએ. આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ સુધી મર્યાદિત નથી. રાજ્યના તમામ વિભાગો આ કાર્યક્રમમાં જોડાયા છે. શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને સમાજ સાથે જોડવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ
હવે સમાજના હાથમાં છે. શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સરકાર અને સમાજનું સંયુક્ત કાર્ય છે. લોકો અને સમાજ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. ટૂંકમાં પ્રાથમિક શિક્ષણને માનવતા સાથે જોડવામાં આવ્યું છે. શાળા પ્રવેશ ઉત્સવ માનવતાનું એક મહાયજ્ઞ છે. આપ જાણો છો તેમ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. વર્ષ 2024 આ એ પરિણામોની પરાકાષ્ઠા છે. હવે નામાંકન લગભગ 100% સુધી પહોંચી ગયું છે. ડ્રોપ આઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ તારીખ 26, 27 અને 28 જૂનના રોજ રાખવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકનના ધ્યેય લગભગ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આ વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 100% નામાંકનના ધ્યેય પાર પાડવા માટે આપણે કટિબદ્ધ બન્યા છીએ. પ્રવેશોત્સવની આપણી શાળા મુલાકાત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજમાં એક હકારાત્મક ઉર્જા પેદા કરે તેવી આપણી નેમ રહેવી જોઈએ. શાળા ચકાસણી દરમિયાન શાળા અને વિદ્યાર્થીના વિકાસ માટે શું સારું થઈ શકે તેવા આપના અનુભવ આધારિત હકારાત્મક સૂચનો તેઓને લાભ કરતા થશે. પ્રાથમિક શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી એસએમડીસીની મિટિંગમાં સમાજ શાળા સાથે જોડાય અને ગામની શાળા પોતાની શાળા એ ભાવ આપણે પેદા કરીએ તેવો પ્રયત્ન અવશ્ય કરવા આપ સૌને ખાસ વિનંતી કરું છું. સમાજ શાળા સાથે જોડાશે તો શાળાનું એક સોશિયલ ઓડિટ શરૂ થશે અને કર્મચારીઓમાં પણ જવાબદારીનો ભાવ જાગૃત થશે અને છેવટે તે બાળકના ગુણવત્તાયુક્ત શિક્ષણમાં રૂપાંતરિત થશે. આપણે બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આ યજ્ઞ કાર્યમાં એક આહુતિ અર્પણ કરવાની છે. શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ફરજના ભાગરૂપે નહીં પણ રાજ્યના વિકાસમાં મદદરૂપ થવાના ભાવ સાથે આપણી સૌ જોડાઈશું તો આપણને ચોક્કસ સફળતા મળશે, એમાં શંકાનું કોઈ સ્થાન નથી. અંતમાં ફરીથી આપ સૌને ખૂબ ખૂબ આવકારી અને શુભકામના પાઠવી વિરમ્યું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્ય સચિવશ્રીનો ખૂબ ખૂબ આભાર. જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માળખાકીય સુવિધા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી એનઈપી 2020ના માનકો હાંસલ કરવાની સતત પ્રેરણા મળી છે તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રેરક ઉદબોધન રજૂ કરવા માટે વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. શાળા પ્રવેશોત્સવ 2025ના બ્રીફિંગ મિટિંગના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઉપસ્થિત સૌ મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશીજી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, આમંત્રિત સર્વ મહાનુભાવ, સૌને મારા નમસ્કાર. શિક્ષણ વિભાગ હોય એટલે શિક્ષણ વિભાગનો કાર્યક્રમ ટાઈમ કરતાં વહેલો તૈયાર થઈ ગયો. હમણાં હું ને અડિયાજી 2 જણ સાથે બેઠા હતા. મેં કીધું એમાં કાર્યક્રમ તમારે જે તમે કીધો એ જ પ્રમાણે ચાલે, ટાઈમસર ચાલે, ટાઈમથી વહેલું બધું રેડી હોય, પણ પ્રોટોકોલમાં એમ ગમે ત્યારે અડબડિયું ખવડાવી દે. એટલે શિક્ષણ વિભાગને તૈયારી અને દર વર્ષે આપણે 23 વર્ષથી આ કાર્યક્રમ આપણે કરતા હોઈએ એટલે અહીંયા બેઠેલા બધા અધિકારી
કેટલા અધિકારી હશે એની અંદર કે સૌથી વધારે કાર્યક્રમમાં ભાગ લીધો હશે? 23 કાર્યક્રમમાં ભાગ લીધો એવું હોઈ શકે? હા, જો આ છે 23 કાર્યક્રમમાં ભાગ લે 2 જણના તો આ તદ્દર થયા છે, પણ બાકી બધા 10 ની ઉપર તો હશે. અહીંયા બેઠેલા બધા 10 થી ઉપર તો હશે જ, કોઈ એનાથી નીચે નહીં હોય બધા. એટલે 10 વખત આપણે આ કાર્યક્રમ અને કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો એનું બ્રીફિંગ રાખીએ અને બ્રીફિંગમાં અમે તમને શું કહીએ એમ, કારણ કે હવે તમને બધાને અનુભવ છે અને અનુભવ પ્રમાણે જે તમારે કાર્ય કરવાનું છે તમે કરીને આવો છો. પણ હવે આપણે એવું ઈચ્છીએ છીએ કે શિક્ષણ વિભાગ પોતે આની અંદર ઇનિશિયેટિવ લે અને જે પણ તમે અહીંયાથી વિગત આપો છો કે જે આ વિગત તમે ભરીને લાવજો, તો એમાં કોઈ નેગેટિવ રિમાર્ક્સ ના આવે એવી તૈયારી શિક્ષણ વિભાગે પોતે જ કરી દેવી પડે. હવે ક્યાં નેગેટિવ ચલાવી લેવાય એવું છે નહીં કે ભાઈ જે પણ આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ વ્યવસ્થા સારી જ થવી જોઈએ. હવે નાની નાની વસ્તુઓમાં ન્યૂઝ બને, ન્યૂઝ ચાલ્યા કરે આખો દાડો, આપણને એમ લાગે કે આ શું ચાલી રહ્યું છે. હવે આટલી બધી સારી વ્યવસ્થા કરી હોય પણ એક જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક તો આપણને જોવા મળે જ કે અહીંયા આગળ નળિયું પડી ગયું છે, કાં તો ધાબાનું પેલું સ્લેબ પડવાની તૈયારીમાં છે. પણ એ બધું જાતે ઇનિશિયેટિવ લઈને દૂર કરીને જે ખર્ચો કરવાનો હોય કરીને રેડી કરી દેવું પડે. હવે એમાં કંઈ તમને અમારા તરફથી કોઈ રોકટોક નથી. અને અત્યારે તો શિક્ષણ સચિવ બી શહેરી વિકાસમાંથી કામ કરીને આવેલા છે, એટલે એમને અનુભવ પાકો છે, એટલે એમનો ઉપયોગ જ્યાં સુધી છે ત્યાં સુધી પાકો ઝડપથી કરી લો. અને આજે અમે પ્રેસ બ્રીફ કરીને આવ્યા છે કે આજે માન્ય વડાપ્રધાન શ્રીના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ પૂર્ણ થયા છે. આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. કાર્ય કરવાની ક્ષમતા અહીંયા બેઠેલા ગુજરાતમાં તો બધાએ એમને જોયા છે, એમની સાથે કામ કર્યું છે. એટલે કાર્ય પદ્ધતિ જુઓ તમે, કોઈ વસ્તુ એમના મગજમાં ક્યારેય કોઈ વસ્તુ નાની નથી આવી કે આ વસ્તુ નાની છે, હવે મારે એમાં સીએમ તરીકે જોવાનું કે વડાપ્રધાન તરીકે જોવું ના જોવું એવું ક્યારેય નથી આવ્યું. જે પણ યોજનાઓ શરૂ હોય તો એની પાછળ પૂરેપૂરું એમનું ધ્યાન હોય. નવા ઇનિશિયેટિવ લેવાના હોય તો લેવાના જ, પણ નાનામાં નાની વસ્તુ એમણે છોડી નથી. ને આપણે બધાની વાત છે, એમાં માણસ સ્વભાવ છે કે આપણે આપણી જેમ જેમ આગળ વધતા જઈએ એમ નાનું વસ્તુ ભાઈ કે હવે આટલું તું કરી લે, મારે શું દર વખત બતાય કરે છે, એવું આવી જતું હોય. મને બી આવી જતું હોય, બધાને આવી જતું હોય. પણ જે પ્રમાણે અહીંયા હું રીલ, હમણાં તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે 1 મિનિટે એમાં તમે ફોનમાં ચાલુ થઈ જઈએ પછી બંધ થવું મુશ્કેલ હોય છે. પણ સોશિયલ મીડિયાના જમાનામાં હું જોતો હોઉં છું થોડું ઘણું. તો મેં અત્યારે જોયું તો એક જણ કે ભાઈ નેગેટિવ જે છે એની ઉપર જબરજસ્ત કોમેન્ટો આવે, જબરજસ્ત તમને શાબાશી આપે ને બધું મળી જાય. પણ જે પોઝિટિવ છે એની કોઈ જોવાની દરકાર નથી કરતું ને એમાં તમને કોમેન્ટ બહુ ઓછી મળતી હોય છે. તો આપણે શું કરવાનું? પોઝિટિવ નહીં મૂકવાનું? એનો એવો પ્રશ્ન હતો એમ. તો નેગેટિવમાંથી શીખીને આપણે પોઝિટિવ તરફ જવાનું છે. આપણે નેગેટિવ વાળા નેગેટિવ કામ કરે, આપણે પોઝિટિવ કામ કરવાનું છે. તો એ અત્યારે લોકોને ગમે છે. પણ તમે સમજો કે તમારું કંઈ પણ ખામી શોધીને તમારી લાવવી એ આપણા અંદર બી ગમે છે લોકોને. તમે સમજો અંદર પણ ગમે છે.
આમાંથી બહાર નીકળી જવું પડે. આમાં શું, આપણે તો એક ટીમ વર્ક કામ કરીએ છીએ. હું એમ કહું કે મારાથી જ બધું સારું થઈ રહ્યું છે અને હું હવે સીએમ થઈ ગયો, એમાં માધું જે બી ક્રેડિટ મારી, તો પછી જે નેગેટિવ થાય એની પછી જવાબદારી હું તમને કેવી રીતે આપી શકું? એ મારે જ લેવી પડે ને, કે જો હું દરેક વસ્તુ મેં એમ કહેતો હોઉં કે આ માર્યું જ છે, બધું મેં જ સારું કર્યું છે, તો નેગેટિવ જે થાય એ બી મારી જવાબદારી છે. એટલે કહીએ છીએ કે ભાઈ આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ. આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા હોય ત્યારે, અને શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે, અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું. એટલે તમારી પાછળ પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જો કરે એવું થયા કરે. હા, શું ચાલુ છે? ભરતીઓ ચાલુ છે. તોય આમાં એક વસ્તુ છે કે અત્યારે જે ક્રેઝ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે. બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે, સરકારી નોકરી મળે. તો સરકારી નોકરી કેવી રીતે મળે? હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો હતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો. કેમ? તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે, તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે? તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનોને નોકરી વધારે આપી છે, તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે, અને તો નોકરી વધશે. ને નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું. એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે. સરકારી નોકરી તો કેટલી થવાની થઈ, પણ કામ સારા એવા થવા જોઈએ કે લોકોને એમ થાય કે ના ભાઈ હવે આ શાળાઓમાં ઘણી સારી છે. સુરતમાં એક છે, અહીંયા અમદાવાદની એક છે. તમે જુઓ, રાત્રે બેસીને લોકોએ ફોર્મ ભર્યા છે સરકારી શાળામાં, એમ કે આખી રાત બેસી રહ્યા અને એ શાળાઓમાં. એટલે ખૂબ સારું જ્યાં કામ થાય છે ત્યાં થાય છે. ઇનિશિયેટિવ પોતે લે છે. જ્યાં પોતે સારા છે ત્યાં બીજે બધું સારું થાય છે. જ્યાં એ પોતે સારા ત્યાં બધું નીચે સારું થાય છે. પણ જ્યાં પોતાનામાં ક્યાંક ને ક્યાંક ખામી હોય પછી બધા એમ કે હવે આ જ બેઠા છે તો આપણે ક્યાં ઊભા થઈને દોડવું એમ. પણ ખૂબ સારું ગુજરાતના જે પરફોર્મન્સ તમે ડેટા જોતા હશો તો ખૂબ સારું કામ થઈ રહ્યું છે, અને એ પરફોર્મન્સ આપણે હજુ વધુ સારું. એટલે અમારા બધાના પર ધ્યાન ઉપર એવું આવ્યું કે ભાઈ જે પ્રમાણે અહીંયા આગળ ઉદ્યોગો ગુજરાતમાં વધી રહ્યા છે, તો એની અંદર તમારે જો આપણા ગુજરાતીઓને જ નોકરી જોઈતી હશે તો સાયન્સમાં ભણવાવાળો વર્ગ ઓછો થતો હતો આપણા ત્યાં આગળ. પણ આ વખતે મારી પાસે અહીંયાથી હમણાં ડેટા આવ્યા છે, 27% લોકોએ સાયન્સમાં એડમિશન વધારે લીધું છે ગયા વર્ષ કરતા. એટલે આ જે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત જે કામ થયું છે એ સારું થયું છે, લોકોને એનાથી લાભ મળી રહ્યો છે. એટલે જો આપણે ધંધા રોજગાર પાછળ બી આટલું ધ્યાન આપતા હોઈએ, એમાં જો નોકરી આપણા ગુજરાતીઓને આપવા માટેનો આપણો પ્રેફરન્સ બી હોય છે કે ભાઈ 85% નોકરી લોકલ મળે, એના ઉપર આપણો આગ્રહ દુરાગ્રહ હોય છે. પણ ઘણી વખત મળતા જ નથી હોતા એ લોકોને, એવું બી બની શકે. તો એ ના બને એના માટે આજથી જ એની અંદર પૂરતું ધ્યાન આપી અને જો આપણે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા જ ગુજરાતીઓ દરેક જગ્યાએ આની અંદર નોકરી મેળવી શકશે, અને બીજા અહીંયા વધારે ભણશે તો બીજે સ્ટેટમાં જઈને આની અંદર નોકરી કરી શકાય એવું છે, ઝડપથી મળે એવું છે. જે પ્રમાણે અત્યારે દેશ આખો આગળ વધી રહ્યો છે એ પ્રમાણે કોઈને તકલીફ પડે એવી નથી. આમ શું છે કે બે વસ્તુ છે, રોજગારી અને બેરોજગારી. અહીંયા પૂછો કોઈને તો ખેડૂત અહીંયા આગળ ઘણા બધા હશે, ખેતીનું કામ કરતા હશે, તો ખેતરમાં કામ કરવા વાળો આવતો નથી. પૈસા તમે 500 ના 700 આપો તો કે ના મારી પાસે નથી, ટાઈમ નથી, કાં તો આવવું નથી. બોલો, હવે જો ખરેખર તકલીફ હોય તો આવું કે બને ખરું? પણ તોય છે અને તોય બૂમો પાડ્યા જ કરે. એટલે ડેટા અમુક વખતે સાચા ખોટા બહાર જતા હોય, પણ
જે પ્રમાણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ પણ મુખ્ય પ્રવાહમાં આપણે લાવવો પડે અને એ જ્યાં સુધી નહીં લાવી શકીએ ત્યાં સુધી આપણે વિકસિત ગુજરાત કહી શકીશું નહીં કહી શકીએ એ પ્રશ્ન થશે. એટલે આપણે અત્યારથી ખૂબ સારી, આપણી પાસે 2 પડાવ છે. હમણાં માન્ય વડાપ્રધાન શ્રી આવ્યા હતા ત્યારે એમણે એક આપણને બહુ સરસ એક વચ્ચેનો પડાવ, આપણને એક પગથિયું જેને કહેવાય ને કે કૂદકો મારવો એના કરતાં એક પગથિયું ચડીએ તો આપણને થોડું રાહત રહે. તો 2035માં આપણે ગુજરાતને 75 વર્ષ પૂરા થાય છે એટલે ત્યાંનો પણ આપણે ટાર્ગેટ નક્કી કરી દઈશું કે ભાઈ આપણે 2075 જે 75 વર્ષ પૂરા થાય તો 2035માં આપણે ક્યાં સુધી પહોંચીશું અને 2047માં તો વિકસિત ભારત થવાનું છે અને એમાં આપણું વિકસિત ગુજરાત એનાથી પહેલા થઈ જઈશું એવું આપણા ટાર્ગેટ બધા ભેગા થઈને નક્કી કરી શકાય એવું અત્યારે હું જોઈ રહ્યો છું. તો આપણા બધાની મહેનત પ્રમાણે તો એ આપણી પાસે ખૂબ સારો 2035નો રોડમેપ બી તૈયાર થઈ રહ્યો છે. થોડા સમયમાં એ આવી જશે એટલે તમને બધાને આપીશું, કાં તો એક વખત બેસીને બધાને કરી બતાવીશું કે ભાઈ આવી રીતે આપણે જવું છે. મોદી સાહેબનો વિશ્વાસ કેમ વધ્યો? તો કે એમણે જે બોલ્યું, જે પણ યોજના બનાવી તો એ યોજના છેક છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા છે, છેક સુધી પહોંચાડી શક્યા છે. હમણાં જુઓ તમે, સેચ્યુરેશન પોઈન્ટની મગજમાં વિચાર આવવો એટલે સરકારી યોજના 100% લાભ આપવો એટલે, અને છતાં એમણે કર્યો અને એ છેક સુધી ગામે ગામ સુધી એને પહોંચાડવાનો, સરકાર ત્યાં પોતે જાય અને એને લાભ આપે ત્યાં સુધી પહોંચાડ્યું છે. એટલે કામ કર્યું છે, કરવું છે તો બધી જ પાસે આપણી પાસે બધા આપણે જ કરીએ છીએ, બધા ભેગા થઈને કરીએ છીએ. પણ ઘણી વખતે ઘણા આમ દિલ દઈને કરે અને ઘણા દિલ દીધા વગર કરે, એમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થતી હોય. તો આ બધામાંથી બહાર નીકળીને આપણા જ છોકરા દીકરા દીકરીઓ છે, ગુજરાતના દીકરા દીકરીઓ છે, એના માટે શું સારું થઈ શકે. એટલે તમે જ્યારે જાઓ 3 દિવસમાં તમારો જે કાર્યક્રમ બને છે તો તમે ખૂબ સારી રીતે એવા રિમાર્ક્સ લેતા આવજો કે જે આપણે પ્રેસ આઉટ નથી થવું. પ્રેસ આઉટ કરીએ એટલે આખી વાત જ તમારી વાતનું વતેસર થઈ જતું હોય છે ઘણી વખત. પણ તમે એવા સૂચનો લેતા આવો કે ભાઈ જેથી એ લોકોને ખૂબ મોટો આખા ગુજરાતના દરેક વિદ્યાર્થીને થાય એવા સૂચનો બધા જો લઈને આવશો તમે તો આપણે ખરેખર એની પર આપણે કામ કરી શકીશું. અને આપણે જે રીતે જે ધ્યેય સાથે માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 47માં વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુડ. શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેનાર મહાનુભાવો તથા અધિકારીશ્રીઓનો ઉત્સાહ વધારે તેવું પ્રેરક ઉદ્બોધન રજૂ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજના બ્રીફિંગ મિટિંગના કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે નાયબ નિયામક શ્રી બીડી બારિયાજીને વિનંતી કરું છું. નમસ્કાર. પાયાની કેળવણી થકી બાળકોનું ઘડતર કરી દેશને જવાબદાર નાગરિકો બનાવવાના ભગીરથ કાર્ય કરી રહેલી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમની બ્રીફિંગ મિટિંગમાં ઉપસ્થિત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શિક્ષણ શ્રીમાન પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્ય સલાહકાર શ્રી અઢિયા સાહેબ, માન્ય મુખ્ય સચિવ શ્રીમાન પંકજ જોશી સાહેબ, માનનીય અગ્ર સચિવ શ્રી શિક્ષણ મુકેશ કુમાર સાહેબ, આપ સૌનો હું આભાર માનું છું. અત્રે ઉપસ્થિત સિનિયર IAS IPS ઓફિસરશ્રીઓ, રાજ્ય સેવાના સૌ અધિકારીશ્રીઓ, આ મિટિંગનું કવરેજ કરી રહેલ બાયસેક ટીમ, પત્રકાર બંધુઓ, જિલ્લા કક્ષાએથી ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયેલ કલેક્ટરશ્રીના નેતૃત્વમાં તમામ ટીમ અને બાયસેકના માધ્યમથી તમામ શાળાઓમાં આ પ્રસારણ નિહાળી રહેલ
તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસએમસી, એસએમડીસી અને શાળા સંચાલક મંડળના તમામ સૌ સભ્યોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને શિક્ષણ થકી કેળવાયેલી સમજ, શિક્ષણ થકી આવેલી પ્રગતિ આપણા તમામ બાળકોનું ભાવિ જીવન સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ બનાવે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય શિક્ષણ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. આપ સર્વેને વિનંતી છે, રાષ્ટ્રગાન માટે પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. રાષ્ટ્રગીત માટે આપ સર્વે પોતાના સ્થાન ઉપર ઊભા રહીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल भारत जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. આજના કાર્યક્રમને સમાપ્ત જાહેર કરીએ છીએ. અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. સર્વે અધિકારીશ્રીઓને વિનંતી છે, અલ્પાહાર લઈને છૂટા પડીશું. ધન્યવાદ.